Hello everyone. Hello everyone. I'm Dr. Mohol Banker from Bankers Vascular Hospital. And thank you so much for joining us today for this live session on the advanced treatment for piles. Piles is a very common disease in our society. એટલે આપણે જોવા જઈએ તો એપ્રોક્સિમેટલી 39% of populations of society is affected by the piles. So it's a huge number. અને પાઇલ્સને કારણે તકલીફ પણ રોજ એટલી બધી પડતી હોય છે કે પેશન્ટ્સની જે ક્વોલિટી ઓફ લાઈફ છે ઘણી બધી ડિટોરેટ થતી જાય છે. સો ફર્સ્ટ વી અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ પાઇલ્સ. કે આજે મેડિકલ લેંગ્વેજમાં ઇટ્સ કોલ્ડ હેમરોઇડ્સ. સો હેમરોઇડ્સ ઇઝ આપણે જે જોવા જઈએ છીએ તો હેમરોઇડ્સ જે કુદરતે આપેલા છે એ નોર્મલ જે કુશનિંગ ઇફેક્ટ માટે આપેલા છે. ઇટ્સ અ નોર્મલ એનાટોમિકલ સ્ટ્રક્ચર વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન એવરીબડીઝ બોડી. જ્યારે સ્ટૂલ પાસ કરવું હોય ત્યારે જે સ્ટૂલ છે એને સ્મૂથ પેસેજ આપવા માટે કુશનિંગ ઇફેક્ટ માટે પાઇલ્સ કુદરતે આપણને આપેલા છે. દરેકના બોડીમાં પ્રેઝન્ટ હોય છે. પણ વેન ધીઝ હેમરોઇડ્સ એનલાર્જ, જ્યારે જરૂર કરતાં વધારે મોટા થઈ જાય છે ત્યારે ઇટ ક્રિએટ ધ ટ્રબલ. સો હેમરોઇડ્સ એનાથી બનેલા હોય છે. સો ઇટ ઇઝ મેડ અપ ફ્રોમ ધ મલ્ટિપલ બ્લડ વેસલ્સ. આપણે તમે કદાચ કાથીની પેલી ગૂંથેલી ખુરશી જોઈ હશે, રાઈટ? તો મલ્ટિપલ એ વિવિંગ કરી અથવા વિવિંગ બર્ડ્સનું પેલો જે સુગરીનો માળો જોયો છે તો એની અંદર તમે એ ઘણા બધા તણખલાને કેવી રીતે વિવિંગ કરીને આખો માળો બનાવે, એવી જ રીતે there are મલ્ટિપલ બ્લડ વેસલ્સ. 3 ટાઈપની બ્લડ વેસલ્સ હોય છે. વન ઇઝ કોલ્ડ સુપિરિયર રેક્ટલ આર્ટરી, પછી વેઇન્સ હોય અને પોર્ટલ વેઇન્સ હોય, એની બ્રાન્ચીસ હોય. અને આ જે 3 ટાઈપની જે બ્લડ વેસલ્સ છે એ અંદર એકબીજા જોડે એવી ઇન્ટરવિનિંગ થઈ અને આ જે હેમરોઇડ્સ બનાવે છે. ધ મેઇન પર્પઝ મેં તમને ઓલરેડી કીધું કે ઇટ્સ ક્રિએટિંગ ધ કુશનિંગ ઇફેક્ટ ફોર અ સ્મૂથ પેસેજ ઓફ ધ સ્ટૂલ. દેટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધીઝ હેમરોઇડ્સ. So when these hemorrhoids become enlarged, then it's starting creating the trouble. Generally, આજે હેમરોઇડ્સ છે it is made up from the blood vessels. જ્યારે એનલાર્જ થાય છે ત્યારે પણ જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે it is always associated with these blood vessels. તો શું પ્રોબ્લેમ થઈ શકે જ્યારે હેમરોઇડ્સ એનલાર્જ થાય ત્યારે કઈ ટાઈપના પ્રોબ્લેમ થઈ શકે? સો ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટ કોમન સિમ્ટોમ ઇઝ અ બ્લીડિંગ. પેશન્ટને બ્લીડિંગ થાય. એટલે બ્લીડિંગ ઇઝ અ મોસ્ટ કોમન સિમ્ટોમ્સ ઓફ ધ હેમરોઇડ્સ. Frequency of bleeding is it vary depending on the severity of the hemorrhoids. ઘણાને રોજે થતું હોય, એવરીડે મોર્નિંગ, એવરીડે જ્યારે સ્કૂલ પાસ કરવા જાય ત્યારે બ્લીડિંગ થતું હોય. ઘણાને ઘણીવાર અંડરવેર્સ હોય કે એની અંદર થોડું સ્પોટ્સ જોવા મળે. સો ઇટ મે વેરી ફ્રોમ એવરી ડે ટુ વન્સ ઇન અ વાઇલ. અને અમાઉન્ટ ઓફ બ્લીડિંગ ઓલ્સો ડિફર મેની ટાઈમ્સ. ઘણાને એટલું બધું બ્લીડિંગ થતું હોય કે જેને કારણે બ્લડ લોસ એટલો થાય કે એનિમિયા ડેવલપ થઈ જાય. સો ધ બ્લીડિંગ ઇઝ અ પ્રાઇમરી સિમ્ટોમ્સ. એ પછી જ્યારે પણ આપણી બ્લડ વેસલ્સ છે તો બ્લડ વેસલ્સમાં જે હેમરોઇડ્સ છે એની અંદર જ્યારે થ્રોમ્બસ થાય એટલે ક્લોટિંગ થાય ત્યારે ઇટ ક્રિએટ અ મોર પ્રોબ્લેમ. શું થઈ શકે? કારણ કે હેમરોઇડ્સ છે એક કુશનિંગ ઇફેક્ટ માટે. એટલે આપણે એને અત્યારે દબાવો તો દબાઈ જાય. એ જે હાર્ડ સ્ટૂલ પાસ થતું હોય ત્યારે થોડું કમ્પ્રેસિબલ હોય, પણ જ્યારે થ્રોમ્બસ થાય એટલે અંદર ક્લોટ થઈ જાય ત્યારે નોન કમ્પ્રેસિબલ થઈ જાય, પેઇનફુલ હોય. અને એ વખતે ત્યાંથી એ વખતે ડિફિકેશન વખતે જે સ્ટૂલ પાસ કરવું ઇટ્સ ક્રિએટ lots of trouble. So one most common symptom is the bleeding. Secondary, thrombus piles are very painful. Patients are afraid for the defecations. And third most common symptom because of the hemorrhoids is a inflammation due to these hemorrhoids. So surrounding structure છે એમાં તમને જોવા મળે. જેમ કે જે બ્લડ વેસલ્સને જે એનલાર્જ હેમરોઇડ્સ છે એને કારણે જે
ઇન્ફ્લેમેશન ડેવલપ થાય એટલે ત્યાંની જે એનસની સ્કિન છે ત્યાં વારેઘડી ઇચિંગ આવે, કન્ટિન્યુઅસ તમને પેઇન રહ્યા કરે, ઇરિટેશન થયા કરે, લોકલ સ્કિન ઇન્ફ્લેમેશન, રેડી સ્કિન થઈ જાય, પેશન્ટ ફીલ હેવીનેસ continuously throughout the day. So these are the all common problems of the hemorrhoids. So we have talked about what is the hemorrhoids, what are the symptoms, એ સિમ્ટમ્સ કેમ ડેવલપ થયા છે. કુદરતે આ હેમરોઇડ્સ એ બે ટાઈપના આપેલા છે, ઇન્ટરનલ હેમરોઇડ્સ અને એક્સટર્નલ હેમરોઇડ્સ. એટલે ઇન્ટરનલ હેમરોઇડ્સ એટલે જે એનાલ કેનલ જે છે એ જે સ્ટૂલનો પેસેજ જે આપણે થઈ રહ્યો છે આપણા બોડીમાંથી એમાં અંદરની બાજુ હોય, અને એક્સટર્નલ એ બહારની બાજુ હોય. external hemorrhoids are little bit rare and it's very easy to treat. It is not going to be so much troubleful કારણ કે સ્ટૂલના પેસેજમાં કમ્પ્રેસ થતા નથી. પણ જે ઇન્ટરનલ હેમરોઇડ્સ આર ગિવિંગ ધ મોર એન્ડ મોર ટ્રબલ. સો આ જે હેમરોઇડ્સ છે એના સૌથી પહેલાં આપણે ટાઈપ સમજીએ. સો વન આર ધ હેમરોઇડ્સ, ઇન્ટરનલ હેમરોઇડ્સ વિચ આર એનલાર્જ, પણ એ બહાર પ્રોટ્રુડ થતા નથી. એટલે જ્યારે એનાલ કેનાલની બહાર આવતા નથી, એટલે જે સ્ટૂલ પાસ કરવાનું બહારનું ઓપનિંગ છે એની બહાર એ દેખાતા નથી. સો ધીઝ આર ધ નોન પ્રોલેક્સિમ હેમરોઇડ્સ. ધીઝ આર ટાઈપ 1. નાઉ ધ સેકન્ડ ટાઈપ is internal hemorrhoids with prolapse during at the time of defecation. એટલે પેશન્ટ જ્યારે સ્ટૂલ પાસ કરવા જાય છે ત્યારે સ્ટૂલ એની પ્રેશરની જોડે જોડે એ હેમરોઇડ્સ પણ બહાર આવે છે, અને જેવું સ્ટૂલ પાસ કરવાનું પતી જાય છે તરત અંદર જતા રહે, તો it's reduces by itself. So these are type 2. Now what is a type 3? So type 3 are the hemorrhoids which are non-reducible hemorrhoids. એટલે સ્ટૂલ પાસ કરે ત્યારે હેમરોઇડ્સ પ્રોલેપ્સ થાય, પણ એને તમે પાછા એની જાતે જતા નથી, પણ મેન્યુઅલી તમારે રિડ્યુસ કરવા પડે. સો મેન્યુઅલી રિડ્યુસિબલ છે. સો ધીઝ આર ધ ટાઈપ 3. And the fourth and most painful hemorrhoids for the patient, these are irreducible hemorrhoids. તમે હેમરોઇડ્સ બહાર આવી ગયા એનાલ કેનાલની બહાર, તમે ગમે તે કરો પણ એટલા બધા મોટા હોય કે અંદર રિડ્યુસ થાય જ નહીં. So these are the type 4. Now the type 4 hemorrhoids are the most of the time are the surgical candidate. એટલા બધા મોટા હોય અને તમે એને ગમે તે કરો એ જતું જ ના હોય. પેશન્ટ ઓલ્સો પુલ ઓન ફોર ધ ટ્રીટમેન્ટ ફોર લોંગ ટાઈમ, એને કારણે આ પોઝિશન આવી હોય. સો આ બધી વસ્તુઓ તમે કાઢી નાખો તો ટાઈપ 1 ટુ ટાઈપ 3 આર વેરી ટ્રીટેબલ without any kind of surgery. સો સૌથી પહેલાં આજે હેમરોઇડ્સનું પેશન્ટ આવે છે તો અમે એની કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ માટે ટ્રાય કરીએ છીએ. સો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટમાં શું હોય કે મોટાભાગે વી ગીવ ધ ડાયટ મોડિફિકેશન. સો પેશન્ટનો સ્ટૂલ જે છે એ જે હાર્ડ થતો હોય, જેને કારણે હેમરોઇડ્સ છે એ વધતા હોય અથવા પેઇનફુલ થતા હોય, if you switch on some dietary modification like green leafy vegetables છે, high fiber diet છે, બટાકા, શક્કરિયા એ ટાઈપના હાઈ ફાઈબર ડાયટ તમે આપો તો એને કારણે જે સ્ટૂલ છે એની જે હાર્ડનેસ ઓછી થાય, તો એને કારણે પેશન્ટને ઘણો બધો ફાયદો થાય છે. ઓફકોર્સ વી એડ સમ લક્ઝેટિવ ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ. સમ મેડિસિન્સ આર અવેલેબલ, માઇક્રોફ્લેવોનોઇડ્સ, કે જેને કારણે જે વિનસ કન્જેશન ઓછું થાય તો પેશન્ટને ઘણો બધો ફાયદો થતો હોય છે. સો ધીઝ આર ધ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વાય in this scenario the hemorrhoids are common is because of our habit of defecations. જે એન્શિયન્ટ ભારતમાં જે ઇન્ડિયન ટોયલેટ જે સ્કોટિંગ પોઝિશનની જે હેબિટ હતી, now it's a change and all of our society members are used for the English toilet. That's fine, એનો વાંધો નથી. Now the problem is that patients used to sit for long hours and watch their smartphone for 20-30 minutes. So આટલું બધું તમે ડિફિકેશનની પ્રોસેસ માટે તમે જ્યારે ત્યાં બેઠા રહો છો અને વારે ઘડી તમે સ્ટ્રેન આપો છો, so that is creating these bad habit has created the hemorrhoids very common in our society.
સો નાઉ વોટ ટુ ડુ. તમારે આ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ ફેલ જાય તો તમારે શું કરવું જોઈએ? સો અત્યારે દેર આર ફ્યુ ઓપ્શન્સ અવેલેબલ કે જેની અંદર તમારે લેઝર થેરાપી છે, એક બેન્ડ લાઇગેશન્સ આવે છે, જે હેમરોઇડ્સ હોય એના પર એક નાનું રબર બેન્ડ જેવું સ્ટેપલ આવે, સ્ટેપલને તમે લગાવી દો તો એને કારણે હેમરોઇડ્સ એ બહાર આવી જાય. સો લેઝરથી જે બ્લડ વેસલ્સ જે બહાર દેખાય છે એને તમે જસ્ટ બાળી નાખો તો એને કારણે પણ હેમરોઇડ જતા રહે છે. એન્ડ થર્ડ વન ઇઝ સ્ક્લેરોથેરાપી. એક ઇન્જેક્શન્સ આવે છે જે બ્લડ વેસલ્સમાં તમે ઇન્જેક્ટ કરો તો એ જે હેમરોઇડ્સની બ્લડ વેસલ્સ છે એ ક્લોઝ થઈ જાય, જેને કારણે પણ હેમરોઇડ્સ કોલેપ્સ થતા હોય છે. સો ધીઝ આર ધ કોમન ટ્રીટમેન્ટ્સ અવેલેબલ ફોર the patients of hemorrhoids. But what if these treatments are not effective? And the second thing, these treatments are the temporary treatment. Why it's a temporary treatment? કારણ કે જ્યારે તમે હેમરોઇડ્સ છે એની તમે સ્ટ્રક્ચર સાંભળો તો ઇટ ઇઝ મેડ અપ ફ્રોમ ધ મલ્ટિપલ બ્લડ વેસલ્સ. મેં તમને 3 ટાઈપની જે બ્લડ વેસલ્સ કીધી એ ઇન્ટરવિનિંગ બ્લડ વેસલ્સથી આખા હેમરોઇડ્સ બને છે. અને એ હેમરોઇડ્સમાં લોહી બ્લડ વધારે ને વધારે ભરાય છે એને કારણે એનલાર્જ થતા હોય છે, રાઈટ. સો નાઉ હવે આ જે હેમરોઇડ્સ છે જેને તમે એનલાર્જ થઈ રહ્યા છે એના જે બહારના પોર્શન્સને, જે બ્લડ વેસલ્સ જે મોટી થઈ છે, જે બહાર દેખાય છે, એને તમે ટ્રીટ કરો છો આઈધર લેઝરથી કે બેન્ડ લાઇગેશન, સ્ટેપલ લાઇગેશનથી કે સ્ક્લેરોથેરાપીથી. but you don't reach up to the root cause of the disease. root cause શું છે કે હેમરોઇડ્સની અંદર એક્સેસ બ્લડ ફિલ્ડઅપ થઈ રહ્યું છે. એ જ્યાં સુધી તમે રૂટ કોઝ તમે એલિમિનેટ નહીં કરો ત્યાં સુધી શું થશે કે ધીઝ વિલ ગીવ યુ ટેમ્પરરી રિલીફ. જે ઇફેક્ટ આવી છે જે એક્સેસિવ બ્લડ કલેક્શનથી એને કારણે જે હેમરોઇડ્સ એનલાર્જ થયા છે એની સાઇઝ તમે ટેમ્પરરી શ્રિંક કરી નાખી, પણ જે બ્લડ ભરાય છે એક્સ્ટ્રા એને તમે ટાર્ગેટ નથી કર્યું. સો ઇટ વિલ અગેન રિકર. And that is a problem, and that's why this our advanced treatment, non-surgical treatment, hemorrhoid artery embolization is very very effective. So આજે અમારી એડવાન્સ ટ્રીટમેન્ટ છે that is called hemorrhoidal artery embolization. This give the very effective treatment for these recurrent bleeding hemorrhoids or relapsing hemorrhoids or the જે પણ પેશન્ટ્સને જડ મૂળમાંથી હેમરોઇડ્સ છે એ ફરી ના થાય એવી રીતે કાઢવા છે એના માટે ધીસ ટ્રીટમેન્ટ ઇઝ વેરી વેરી ઇફેક્ટિવ. સો વોટ વી ડુ, અત્યારે તમારા કોમેન્ટમાં એક ટ્વીટ છે એમાં એક યુટ્યુબનો વિડીયો રાખેલો છે. સો ધીઝ વિડીયો ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ફોર્મ દેટ it gives an animation of what this treatment does and how we do this hemorrhoidal artery embolization. તો સૌથી પહેલાં જેમ તમે હાર્ટની એન્જિયોગ્રાફી સાંભળી છે એવી રીતે અમે હેમરોઇડની એન્જિયોગ્રાફી કરીએ. એક નાના સિંગલ નીડલ પંચરથી અમે એન્જિયોગ્રાફી કરીએ. કોઈ એનેસ્થેસિયા, કોઈ ટાંકા, કટ કે એવું કશું આવતું નથી. પેશન્ટ વિલ ઓલ્સો લાઈવ એ જોતા હોય સ્ક્રીન પર. અને આ જે હેમરોઇડલ આર્ટરી છે એની એન્જિયોગ્રાફી કરીએ અને there are 3 branches, superior, middle and inferior rectal arteries. એ 3માંથી કઈ બ્રાન્ચ છે જે હેમરોઇડલ આર્ટરીને સપ્લાય કરી છે એ અમે આઈડેન્ટિફાઈ કરીએ. વન્સ વી આઈડેન્ટિફાઈ ધ હેમરોઇડલ આર્ટરી કે જેને કારણે જે હેમરોઇડ્સ છે એની અંદર બ્લડ સપ્લાય વધેલો હોય, જે હેમરોઇડ્સને બ્લડ સપ્લાય પહોંચાડતી નળીઓ હોય એ અમે ચેક કરીએ. અને આ 3માંથી જે પણ નળીમાંથી હેમરોઇડ્સને બ્લડ સપ્લાય મળતો હોય એ આઈડેન્ટિફાઈ કરી એમાં સ્મોલ માઇક્રોકોઇલ્સ અમે રાખીએ છીએ. માઇક્રોકોઇલ્સ અને પ્લસ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ હોય છે એ અમે ઇન્જેક્ટ કરીએ, જેને કારણે જે એક્સેસિવ બ્લડ સપ્લાય છે એ બ્લડ સપ્લાય પેશન્ટ્સનો બંધ થઈ જાય અને ઇટ ગિવ્સ વેરી વેરી ગુડ ઇફેક્ટ ફોર ધીસ હેમરોઇડલ બ્લીડિંગ. હવે રોગને જ્યારે તમે જડ મૂળમાંથી જ કાઢી નાખો છો ત્યારે રોગ જે છે એ તમને રિપીટ થતો નથી, વારેઘડીએ થતો નથી. સિમિલરલી જ્યારે હેમરોઇડલ આર્ટરી છે, જે હેમરોઇડ છે એનું જે એક્સેસિવ બ્લડ સપ્લાય છે એ તમે રેગ્યુલેટ કરી નાખો છો, એ જ તમે ઓછો કરી નાખો છો. સો એને કારણે તમારો જે હેમરોઇડ છે એટલે પાઇલ છે
એનો રોગ જળમૂળમાંથી નીકળી જાય છે. રિપીટ થતો નથી. ધ કી ઇઝ ધેટ વી હેવ ટુ આઈડેન્ટિફાઈ ઓલ ધ બ્લડ વેસલ્સ. મેં તમને કીધું એ પ્રમાણે 3 બ્લડ વેસલ્સ હોય એ 3 ચેક કરવી પડે, અને એ જો એમાંથી જે પણ બ્લડ વેસલ્સ છે એ કલ્પ્રિટ તમે બંધ કરી નાખો તો ધીસ વિલ ગીવ યુ ધીસ hemorrhoidal artery embolization will give you permanent cure. So for this technique is little bit requires of experienced intervention radiologist approach, because it's not everybody's cup of tea. આ 3 આર્ટરી ઘણી નાની હોય છે એટલે એને ચેક કરવી અને એને આઈડેન્ટિફાઈ કરી એમાંથી કઈ કલ્પ્રિટ વેસલ છે એ ડિફાઇન કરવી અને એની અંદર સ્પેશિયલાઇઝ આપણે માઇક્રોકોઇલ્સ તમારે ઇન્જેક્ટ કરવી. It's technically you need these experienced intervention radiologist who can do all these things very step by step correctly. Bankers Vascular Center ma we are doing this treatment for since long time, and ઘણા બધા પેશન્ટ્સ અમે કરેલા છે, અને this will give you a permanent cure. So સૌથી પહેલાં જ્યારે પેશન્ટ્સ આવે છે ત્યારે અમે એને ચેક કરતા હોઈએ છીએ કે એનો બ્લીડિંગ સ્કોર ચેક કરતા હોઈએ છીએ. સો પાઇલ્સના પેશન્ટનો બ્લીડિંગ સ્કોર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઇવેલ્યુએટ. બ્લીડિંગ સ્કોર મેઝર કરીએ છીએ એના 4 મેઇન પોઈન્ટ છે કે બ્લીડિંગ ફ્રીક્વન્સી કેટલી છે, ડેઇલી બ્લીડિંગ છે કે વન્સ ઇન અ વીક છે, એ ટૂંકમાં બ્લીડિંગની ફ્રીક્વન્સી ચેક કરીએ. બ્લીડિંગ ટાઈપ્સ આપણે ચેક કરીએ. થર્ડ વન કે બ્લીડિંગને કારણે એનિમિયા થયો છે કે નહીં એ ચેક કરીએ, કારણ કે ઘણીવાર એટલો બધો બ્લડ લોસ થતો હોય કે પેશન્ટ વિલ હેવ ટુ સફર ફ્રોમ ધ એનિમિયા. અને ફોર્થ વન ઇઝ ડિસ્કમ્ફર્ટ. પાઇલ્સને કારણે પેશન્ટ્સ હેવ ડિસ્કમ્ફર્ટ, મે બી કન્ટિન્યુઅસ ડિસ્કમ્ફર્ટ ઓર મે બી ડિસ્કમ્ફર્ટ એટ ધ ટાઈમ ઓફ ડિફિકેશન્સ. સો these are the parameters that we evaluate of the piles patients. એકવાર આ બ્લીડિંગ સ્કોર નક્કી કરીએ દેન વી ડિફાઇન ધ વિચ કાઇન્ડ ઓફ પાઇલ્સ. મેં તમને 4 ટાઈપના પાઇલ્સ કીધા. પાઇલ્સ વિચ આર નોન prolapsing with defecation, and it's by itself it reducing. There is a second type. third ની અંદર prolapsing pipe પર મેન્યુઅલ રિડક્શન કરવું પડે. This is a third, and the fourth one is a non reducible piles. સો ફર્સ્ટ 3 જે સેગમેન્ટ છે એની અંદર હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ અ પ્રાઇમરી લાઇન ઓફ ટ્રીટમેન્ટ. સૌથી પહેલાં એ ટ્રીટમેન્ટ કરો તો વધારે સારું, તો જડમૂળો નીકળી જશે. ફોર્થ વનમાં નોન રિડ્યુસેબલ પાઇલ્સ હોય એની અંદર સૌથી ફર્સ્ટ ઓપ્શન સર્જિકલ છે. પણ મેની ટાઈમ્સ ધ પેશન્ટ્સ કમ વિથ ધ સર્જિકલ રેઝ. એમનું બોડી એ સર્જરી નો જે ટ્રોમા છે એ લઈ શકે એવી કેપેસિટી હોતી નથી. તો શું કરવાનું? દેન we offer this hemorrhoidal artery embolization, જેને કારણે હેમરોઇડની એટલી સાઇઝ ઓછી થઈ જાય, એને કારણે ઇરિટેશન ઓછું થઈ જાય, and then whenever the patient recover from it's a primary disease, then they can go for surgery or the symptoms are reduced. So these are the these are the step by step approach for the piles when the patient comes to our Bankers Vascular Hospital. ઘણા બધા મને પૂછતા હોય છે કે સાહેબ આ જે પાઇલ્સની ટ્રીટમેન્ટ તમે જે કરો છો એ કરાવવી જોઈએ કે અત્યારે જે માર્કેટમાં બીજા બધા જે લેઝર કરે છે એ કરાવવી જોઈએ? સો આઈ વુડ ઓલવેઝ પ્રિફર કે યુ ચૂઝ અ ટ્રીટમેન્ટ વિચ ઇઝ મોર ઇફેક્ટિવ એન્ડ વિચ વિલ ગીવ યુ અ પરમાનન્ટ ક્યોર. સી તમારે વારેઘડીએ આપણા બોડીની અંદર સર્જરી કરાવવી ઇટ્સ નોટ અ રાઇટ થિંગ. અને સેકન્ડ થિંગ, જે બીજી બધી ટ્રીટમેન્ટ છે એ જસ્ટ પાઇલ્સને બહારથી એના જે બ્લડ વેસલ્સ વધી ગઈ છે, એનલાર્જ થઈ ગઈ છે, એને ટાર્ગેટ કરે છે. એ જે એનલાર્જ બ્લડ વેસલ્સ હોય એને બેન્ડ લાઇગેશનથી તમારો એ પોર્શન જે વધેલો કાઢી નાખે, અથવા તો પછી લેઝરથી એ બાળી નાખે. પણ જે રોગનું જડમૂળ છે દેટ ઇઝ અ filling of the hemorrhoids because of excessive blood supply from the rectal arteries. જો તમે એ હેમરોઇડલ આર્ટરીઝને જો તમે ટ્રીટ કરશો તો આપણી કહેવત છે ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. સો એક્સેસિવ બ્લડ સપ્લાય નહીં રહે અને એને કારણે this will give you a permanent cure. So hope you understand this talk, and if you have any kind of query then just
આજે આની અંદર તમે યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન ઓલ્સો, અને જસ્ટ વોચ ધીસ એનિમેટેડ વિડીયો in this comment box, so you have idea of what we are doing it. Thank you so much, and good day again. Thank you to join me on this busy Sunday morning. શિયાળાની સવારમાં અત્યારે જે ગુલાબી ઠંડી પડેલી છે એમાં તમે ઉઠીને મારી જોડે સવારે જોઈન થઈ રહ્યા છો સવારે 9 વાગે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.